અમદાવાદ સિવિલ મેડિસિટીની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. અમદાવાદની 1200 બેડની હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના માસ્ટર પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના જોયેલા સ્વપ્નનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ તમામ તબીબી અને સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલ માટે પણ ઉદાહરણીય બની છે. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ વિવિધ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના પરિણામે ગુજરાતના મેડિકલ ટુરિઝમમાં વધારો થઈ રહ્યો છે, તેમ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું. મેડિસિટીમાં પ્રવેશતા, બહાર જતા અને અંદર વિવિધ હોસ્પિટલ અને સેવાઓ માટે આવતા દર્દીઓ, તેમના સગાઓ માટે કેમ્પસ, સિમલેસ મોબિલિટી, સાઇનેજના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન છે. સમગ્ર કેમ્પસમાં એલ શેપ પાર્કિંગની વ્યવસ્થા થાય તે માટેના માસ્ટર પ્લાન અંગે વિગતવાર સમીક્ષા કરાઈ હતી. હાલ સમગ્ર કેમ્પસમાં કુલ 8 પ્રવેશ દ્વાર છે, જેમાં 2 ગેટ વધારવાનું આયોજન હાથ ધરાશે. સિવિલ મેડિસિટી કેમ્પસની પાસેના મેન્ટલ કમ્પાઉન્ડ અને મણિબેન હોસ્પિટલ કેમ્પસનું પણ આગામી જરૂરિયાત આધારે માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી. સિવિલ મેડિસિટીમાં આ ઉપરાંત 838 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં 1800 બેડની ઓપીડી, આઈપીડી, આઈસીયુ સહિતની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ ₹588 કરોડના ખર્ચે તૈયાર થશે, જેનું ટેન્ડર થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસારવા સિવિલ કેમ્પસમાં વિવિધ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, એમસીએચ, 1200 બેડ, ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં દર્દીઓ તથા દર્દીઓના સગા વહાલાઓની અવરજવર અને અન્ય સુવિધાઓ સુવ્યવસ્થિત રીતે પૂરી પાડી શકાય તે માટે કેમ્પસ ડેવલપમેન્ટની કામગીરી કરાશે, જેમાં મુખ્યત્વે મલ્ટી લેવલ પાર્કિંગ તથા નવા સૂચિત બિલ્ડિંગોમાં બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા, અપગ્રેડેશન ઓફ કેમ્પસ રોડ નેટવર્ક વિથ ઇન્ટરનલ અને એક્સટર્નલ સાઇનેજીસ, હોસ્પિટલને એપ્રોચ કરતા રસ્તાઓ પર પ્રોપર લોકેશન અને જે તે સુવિધાની બિલ્ડિંગ સુધી સહેલાઈથી પહોંચી શકાય અને ટ્રાફિક નિવારી શકાશે. આ ઉપરાંત એન્ટ્રી એક્ઝિટ માટેના વધારાના નવા ગેટ, જે તબીબી સુવિધાના બિલ્ડિંગ માટે ટ્રાફિકના વિભાજન કરી સહેલાઈથી પહોંચવા માટે તૈયાર કરાશે. ટ્રોમા અને બીજે મેડિકલના ગેટ પાસે ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને સેપરેશન માટે ઓક્ઝિલરી લેન બનશે. તદુપરાંત નવી પીજીની સીટોના વધારાને લક્ષ્યમાં રાખીને 1200 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરાશે. કેન્સર હોસ્પિટલમાં નિર્માણાધીન વિવિધ પ્રોજેક્ટના નવી બિલ્ડિંગના આયોજન અંગે અને યુએન મહેતા હોસ્પિટલના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરાઈ હતી. મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા બેઠકમાં આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, મેડિસિટીની તમામ હોસ્પિટલના વડા, પીઆઈયુના વડા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે અમારા પીએસ ધનંજયભાઈ, કમિશનર હર્ષદભાઈ અને આ સંસ્થાના તમામ વિભાગના વડા અને વહીવટી વડાઓ સાથે આજની બેઠક હતી. અને મુખ્યત્વે આદરણીય નરેન્દ્રભાઈનું સ્વપ્ન હતું કે સિવિલ હોસ્પિટલનો એક માસ્ટર પ્લાન જે તે સમયે બનાવીને ગયા હતા, એનું મોટા ભાગનું કામ આપણે પૂરું થવાના આરે છે. છતાં પણ જેમ જેમ જરૂરિયાત વધતી જાય છે, હોસ્પિટલ મોટી થાય છે, પેશન્ટોનો ફ્લો પણ આઉટડોર અને ઇન્ડોર એનો પણ ફ્લો કદાચ આખા એશિયામાં સૌથી વધારે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ ખાતે થઈ રહ્યો છે. રાજ્યનો તો ખરો, પરંતુ આજુબાજુના રાજ્યના લોકો પણ સિવિલ ઉપર એની આસ્થા અને શ્રદ્ધા વધી છે, ત્યારે એની જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય છે. અને અત્યારે તમે જોતા હશો તેમ ટ્રાફિકની પણ સમસ્યાઓ આપણને ખૂબ મોટી જોવા મળી રહી છે. તો ભવિષ્યની અંદર આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સાઇનેજથી લઈ રોડ પહોળા કરવા અને સાથે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવું અને સાથે ઓછામાં ઓછું રોડ સરફેસ પાર્કિંગ રહે અને બેઝમેન્ટ પાર્કિંગ વધે અને કમસે કમ અહીંયા આગળ હોસ્પિટલની અંદર કામ કરતા તમામ કર્મચારીઓનું પાર્કિંગ સુનિશ્ચિત થાય એની પણ આપણે ચિંતા કરી. સાથે હવે જેમ જેમ પ્રગતિ થઈ રહી છે, યુજી સીટ વધી છે, પીજી સીટ પણ અહીંયા વધી રહી છે, ત્યારે પીજી હોસ્ટેલ માટેનું પણ આયોજન અને માસ્ટર પ્લાનમાં સિવિલ હોસ્પિટલની સામે મણિબેન અને મેન્ટલ હોસ્પિટલ છે, ત્યાંનું પણ આગામી સમયમાં એનું ડેવલપમેન્ટ એફએસઆર નહીં
પરંતુ અત્યારથી જ સુનિશ્ચિત થાય કે ત્યાં આગળ જે બિલ્ડિંગ છે તો ભવિષ્યની અંદર એ બિલ્ડિંગ સાથે અથવા તો બહુ જૂના થતા એને તોડવાની સાથે એક માસ્ટર પ્લાન બનાવવાની વાત પણ એ અહીંયા ચર્ચામાં લેવામાં આવી. યુએન મહેતામાં પણ બી અને સી બ્લોક છે, એમાં રેટ્રોફિટિંગ, ઓટી વધારાની, પેશન્ટના કોઈ સગાવાલા આવે તો ત્યાં આગળ એને બેસવાની જગ્યા વગેરે સુવિધાઓ સાથે ઓટી સહિતની સર્જિકલ અને પેશન્ટ સાથેની એ તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ થાય એની પણ જે પ્લાનની અંદર છે એની પણ ચિંતા કરી. સાથે અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 840 કરોડના કામ અહીંયા ચાલી રહ્યા છે, તો એની સમીક્ષા કરવામાં આવી અને સાથે 1800 બેડની હોસ્પિટલ જે હવે ટેન્ડરના સ્ટેજે છે એ ટેન્ડર અને સાથે કુલ 838 કરોડના કામ આગામી સમયમાં આવવાના છે. ત્યારે હોલિસ્ટિક એપ્રોચ સાથે જે માસ્ટર પ્લાન સાથે આદરણીય નરેન્દ્રભાઈએ કરેલું સ્વપ્ન સમય જતાં હજુ પણ એને વિશાળ બનાવવાનું કામ રાજ્યના આરોગ્ય વિભાગ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ત્યારે એક હોલિસ્ટિક એપ્રોચ સાથે સમગ્ર સિવિલ હોસ્પિટલનું એનું ચાલુ કામ, આવતા સમયના કામો અને સાથે ટ્રાફિક ઘટાડવાનું કામ, અને એમાં પણ હવે આ 10 ગેટ આપણે બહારની સાઈડથી સિવિલ કેમ્પસ ચારે બાજુ રોડવાળું કેમ્પસ છે તો ત્યાંથી પણ એ કુલ 10 ગેટ દ્વારા પોતપોતાના કેમ્પસમાં જઈ શકાય, પોતાના યુનિટમાં જઈ શકાય એ રીતની વ્યવસ્થાઓ આપણે અત્યારે વિકસાવી રહ્યા છીએ. કન્સલ્ટન્ટની સાથે પણ એની ચિંતા કરી અને આવતા સમયમાં લગભગ 2-3 વર્ષની અંદર ઓછામાં ઓછો ટ્રાફિક અહીંયા થાય એ પ્રકારના પ્લાનિંગ સાથે આરોગ્ય વિભાગ અને સાથે સિવિલ સત્તાધીશો કે જ્યાં આગળ જીસીઆરઆઈ, યુએન મહેતા, આઈકેડીઆરસી, ઓપ્થો, આંખની હોસ્પિટલ એમજે ઓપ્થો અને સાથે સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, આ બધાની સાથે જે ચર્ચા થઈ અને એક સંમતિ, એક સુરે આખા ડેવલપમેન્ટનો પ્લાન અને ટ્રાફિકનો પ્લાન દરેકના સજેશન પણ લીધા. કન્સલ્ટન્ટ દ્વારા બનેલા પ્લાનની અંદર સુધારા વધારા સૂચવ્યા એ પણ લીધા. એટલે આવતા સમયમાં ખૂબ ઝડપથી આપણે આ કામ ચાલુ કરી રહ્યા છીએ.